આજે આપણે એકદમ ટેસ્ટી એવું ડેઝર્ટ બનાવવાના છીએ જે તમે ખાધું તો હશે પણ આ રીતે નહીં ખાધું હોય. જો તમે એક વખત આ રીતે બનાવશો ને તો હર વખત આ રીતે જ ખાવાની ઈચ્છા થશે. ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને એક અલગ જ રીતનું બનાવીશું. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે દૂધને લઈ લઈશું. તો અહીંયા આપણે ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે. મેં અત્યારે 1 લીટર જેટલું ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે. તેને આપણે ગરમ કરવા માટે રાખી દઈશું અને તે ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક પેન લઈ લઈશું અને પેનમાં આપણે તેને લો ફ્લેમ ઉપર જ આપણે ગેસને કરવાનો છે. અને આ જે પેન છે તેમાં આપણે અડધો કપ જેટલી સેવૈયા, તો સેવઈ જે છે તે ઘઉંના લોટની એટલે કે રવાની પણ સેવઈ આવે છે. આપણે જે નોર્મલ જે જાડી સેવૈયા બનાવીએ આનાથી ઉપમા પણ બનતી હોય છે. તો એ સેવઈ મેં લીધેલી છે. તમે જોઈ શકો છો આ રીતની થોડી એવી જે પતલી વમસેલી આવે છે ને એના કરતાં થોડી જાડી હોય છે અને આ રીતે નાના નાના પીસીસમાં હોય છે. તે એડ કરીને ઘી 1 થી 2 ચમચી જેટલું એડ કરીશું અને લો ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી તેને શેકવાની છે. જેમ લો ફ્લેમ ઉપર શેકાશે તેમ તે સરસ એવી ટેસ્ટી એવી બનશે. જો થોડી એવી હાઈ ફ્લેમ કરી દેશું તો એકદમ ડાર્ક કલર આવી જાય છે અને સરખી એવી શેકાતી નથી. એટલે આપણે લો ફ્લેમ ઉપર એકદમ સરસ એવી શેકી લેશું. ત્યાં સુધીમાં આપણું દૂધ પણ ગરમ થઈ જશે. તો હવે આ રીતની ધીમે ધીમે તે કલર ચેન્જ થાય અને આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર થાય અને સરસ એવી એરોમેટિક થવા લાગે એટલે આપણે આ સેવઈમાં લો ફ્લેમ તો છે જ એટલે આપણે દૂધ એડ કરીશું. આ રીતનો કલર આવે પછી જ એડ કરીશું એટલે સરસ એવો ટેસ્ટ આવશે. હવે દૂધ જ્યારે તમે એડ કરશો ને એટલે આ રીતે તમે જોઈ શકો છો કે કેટલો ઉભરો આવે છે. એટલે મેં થોડું આપણે આ એડ કરવાનું છે. અને જે દૂધ છે તે મેં અત્યારે 1.5 લીટર ઉપર લીધેલું છે. હવે અડધા કપ ઉપર મેં 1.5 લીટર જેટલું દૂધ લીધેલું છે. તમે 1 લીટર પણ લઈ શકો છો. હવે આપણે આ જે દૂધ છે તે એડ કર્યા પછી લો ફ્લેમ ઉપર જ આ બધી વસ્તુને કરવાની છે. તેને કન્ટિન્યુઅસલી તેને બોઇલ થવા રાખી દેશું. જ્યાં સુધી આ સેવઈ જે છે તે સરસ એવી સોફ્ટ ન થઈ જાય ને ત્યાં સુધી આપણે કરતું રહેવાનું છે. એટલે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જશું અને જેમ જેમ તે ઉકળતી જશે દૂધમાં એમ એમ તે સોફ્ટ થઈ જશે અને સરસ એવી તેમાંથી સ્ટાર્ચ છૂટો પડશે ને એટલે થોડી થોડી એવી ઘટ્ટ પણ દૂધ થતું જશે. તમે જોઈ શકો છો આ રીતે ધીમે ધીમે થતું જશે અને ઉપરની ને સાઈડની જે મલાઈ હોય ને એ પણ આપણે લેતી જવાની છે એટલે સરસ એવું મલાઈદાર પણ થાય. હવે મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર લીધેલો છે જેથી કરીને આ સેવઈમાં કસ્ટર્ડનો આપણો ટેસ્ટ આવે અને સરસ એવું લાગે. હવે આમાં વેનીલા ફ્લેવર એડેડ જ હોય છે એટલે કાંઈ એડ કરવાની જરૂર નથી. હવે મેં પાણી એડ કરીને સરસ એવું લમ્સ ફ્રી જેવું કરી લીધેલું છે આ લિક્વિડને, જે તમે જોઈ શકો છો કે આ રીતે મેં કરેલું હતું. કસ્ટર્ડને તમે દૂધ એડ કરીને પણ કરી શકો છો કસ્ટર્ડને મિક્સ. હવે આપણે જ્યારે આ રીતની સેવઈ જ્યારે સોફ્ટ થઈ જાય અને એકદમ સરસ એવી થઈ જાય ત્યાર પછી જ આપણે કસ્ટર્ડને એડ કરવાનું છે. તો કસ્ટર્ડને આપણે અત્યારે એડ કરીશું અને કન્ટિન્યુઅસલી એક હાથે ચમચો ફેરવતો જવાનો અને કસ્ટર્ડ એડ કરવાનું. નહીંતર એક જગ્યાએ તે ગઠ્ઠાની જેમ એટલે કે થીક જેવું થઈ જશે. તો આ રીતે આપણે કન્ટિન્યુઅસલી કરીશું. હવે જેવું આપણે કસ્ટર્ડ એડ કરીશું ને એટલે દૂધ જે છે તે ઘટ્ટ થવા લાગશે. હવે થોડી વાર માટે કસ્ટર્ડ એડ કર્યા પછી પણ આપણે ઉકાળીશું. એટલે તમે અહીંયા 1 લીટર દૂધનો ઉપયોગ કરજો જેથી કરીને સરસ એવું રિઝલ્ટ આવે. હવે આપણે જેટલી આપણે વમસેલી લીધેલી છે સેવૈયા લીધેલી છે એટલું જ આપણે સાકરનો પાવડર અથવા તો ખાંડ કે બુરું ખાંડ જે તમે લેવા માગતા હોય એ લેવાનું છે. મેં અહીંયા સાકરનો પાવડર લીધેલો છે તો એ એડ કરીને આપણે કન્ટિન્યુઅસલી મિક્સ કરી લેશું અને સરસ એવું હલાવી લેશું. ઓગળી જાય ત્યાં સુધી કરી લેશું અને તમે જોઈ શકો છો કે અત્યારે કેટલી થીક છે. આ સ્ટેજ ઉપર જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. જો તે વધારે ઘટ્ટ થઈ જશે તો ઠંડુ થયા પછી આના કરતાં પણ વધારે ઘટ્ટ થશે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. આના કરતાં પણ લિક્વિડી રાખજો તમે. હવે મેં 1 ચમચી કે 1 થી 1.5 ચમચી જેટલો દૂધનો મસાલો જે આપણે આવે એ એડ કર્યો છે. અથવા તો તમે કેસરવાળું કેસર, બદામ, પિસ્તા, કાજુ એ પણ બધું વસ્તુ એડ કરી શકો છો. જ્યારે આપણે દૂધ એડ કરીએ ને ત્યારે જ મેં આ મસાલો એડ કર્યો છે એટલે કાંઈ એડ કરવાની જરૂર રહેતી નથી. હવે આપણે જે મિક્સ થઈ જાય સરસ એવું ત્યારબાદ એક બાઉલમાં તેને કાઢી લેશું અને તેને ઠંડુ થવા માટે કમ્પ્લીટલી રાખી દેશું.
રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ જાય એટલે આપણે તેને ફ્રીજમાં સરસ એવું ચિલ્ડ થાય એ રીતે આપણે ઠંડુ કરવા માટે રાખવાનું છે. તમે જોઈ શકો છો કે અત્યારે કેટલું લિક્વિડી છે, આના કરતાં પણ વધારે ઘટ થઈ જશે જેમ જેમ તે વધારે કલાક રહેશે ને એવી રીતે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું, તમે થોડુંક લિક્વિડ વધારે જ રાખજો, નહીંતર એકદમ થીક થઈ જશે. તો હવે 2 થી 3 કલાક પછી આપણે તેને બહાર કાઢી લેશું, અથવા તો તમે રાતે બનાવીને ઓવરનાઇટ પણ રાખી શકો છો, પણ દૂધનું પ્રમાણ વધારે રાખવું. હવે તમે જોઈ શકો છો કે આપણું કેવું મિક્સચર બન્યું છે. હવે એકદમ સરસ એવું ચિલ્ડ થઈ જાય ને ત્યારબાદ આપણે તેને સર્વ કરવાનું છે. તો મેં અહીંયા 1 ગ્લાસ લીધેલો છે સર્વિંગ માટે, અને તેમાં મેં ગોંદ કતીરા એડ કરેલું છે, જે ગરમીઓમાં આપણા શરીરને ખૂબ જ ઠંડક આપે છે. સાથે રોઝ સિરપ અથવા તો રૂહ અફઝા પણ તમે એડ કરી શકો છો ફ્લેવર માટે. આનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે, કારણ કે આપણે ઘણી વખત પીતા જોઈએ છીએ જે કસ્ટર્ડ મિલ્ક અને રૂહ અફઝા ને એ બધું, તો બહુ સરસ એવું કોમ્બિનેશન લાગે છે. હવે તેની ઉપર મેં તકમરિયાને એડ કરેલા છે પલાળેલા, તે હેલ્થ માટે પણ ખૂબ જ બેનિફિશિયલ છે, શરીરને ઠંડક આપે એવું છે. ઉપરથી આપણે જે સેવઈ બનાવેલી છે એ આઈસ્ક્રીમ ઉપરથી એડ કરી દઈશું, અને તેની ઉપર મેં ગાર્નિશિંગ માટે આ રીતે જે રોઝ સિરપ છે તે એડ કરેલું છે, સાથે ઉપર ડ્રાયફ્રૂટ એડ કરેલા છે, અને મારી પાસે જેલી પડેલી હતી એટલે મેં એડ કરેલી છે. તમે સ્કીપ પણ કરી શકો છો, અને એડ કરશો તો વધારે મજા આવશે. તો હવે આપણે તેને સર્વ કરી લેશું. અહીંયા તમારે જે પણ ડ્રાયફ્રૂટ એડ કરવા હોય ને એ એડ કરી શકો છો. બહુ જ સરસ એવું લાગે છે. એક વખત આ કોમ્બિનેશન જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. તમે નોર્મલ તો સેવૈયા ખાધી હશે, એટલે કે બનાવતા હશો, પણ આ રીતે તમે ક્યારેય ન બનાવ્યું હોય ને તો ચોક્કસથી બનાવજો, મજા પડાવી દે ને તેવું બનશે. અને આ કોમ્બિનેશન તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો, અને ટ્રાય કરીને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી. જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને જો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.